નેશનલ હાઈવે પરના બ્રિજની પેરાફીટ દિવાલ ધરાશયી 2 દિવસ અગાઉ દેવહાટ ગામની નજીક બ્રિજની 50 ફૂટ પેરાફીટ દિવાલ તૂટી। નેશનલ હાઈવેના બ્રિજ પર પેરાફીટ દિવાલ ધરાશયી 2 દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દિવાલ 50 ફૂટ જેટલી તૂટી। ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામે બ્રિજની પેરાફીટ કોઈક અકસ્માતને કારણે ધરાશયી થઈ છે। છેલ્લા 2 દિવસથી જોખમી રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે। સમારકામ તો દૂર, કોઈ વોર્નિંગ બોર્ડ પણ અહીં લગાવવામાં આવ્યું નથી। અતિ વ્યસ્ત હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે। તેવામાં વાહન ચાલકો વહેલી તકે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। દેવહાટ અને એમપી ને જોડતો આ બ્રિજ આવેલો છે, એમાં 3-4 દિવસથી અકસ્માત સર્જાયેલ છે અને અકસ્માત સર્જાયો પણ આ દિવાલ તોડી નાખેલ છે। તો એ દિવાલ તોડી નાખીને અને બેરિકેડ કે કશું લગાવેલ નથી અને આ તૂટી ગયું અને કોઈ ફરી અકસ્માત થાય તો એનો જવાબદાર કોઈ અને એ તંત્ર કોઈ હજુ આની પેલી દેખરેખ કરવા આવ્યું નથી અને બનાવેલ નથી। તો આ ફરી એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ, એ અમે કહેવા માંગે અને વહેલી તકે બને એ અમારી માંગણી છે। છોટાઉદેપુરના દેવહાટ ગામે બ્રિજ આવેલો છે, એમાં એક્સિડન્ટ થવાના કારણે આ બ્રિજની જે પાડી છે આરક્ષણ માટે એ તૂટી ગયેલ છે આ એક્સિડન્ટના કારણે। તો એ દિવાલ સરકારી તંત્રએ વહેલી તકે કામકાજ ચાલુ કરે એવી અમારી નમ્ર નિવેદન છે સરકારશ્રીને। કારણ કે જેથી કરીને આવનાર બીજા વાહનો અહીંથી લાખો વાહનો 24 કલાકની અંદર થાય છે પસાર, તો એ લોકોને રાત્રિ સમયે દેખાતું નથી। તો એના માટે આ લોકો ધ્યાન આપે અને વહેલી તકે કામકાજ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે।